નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં વાત કરીએ છીએ વિશેષ અને રસપ્રદ મુદ્દા પર. આજનો મુદ્દો છે કે આજે શુક્રવાર છે. જે લોકોની કુંડળીમાં શુક્રનો ગ્રહ પ્રબળ હોય તે લોકોને ધંધા રોજગારમાં કયા પ્રકારનો ફાયદો થાય તેને લઈને મહારાજ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આજે વાત કરવાની છે આપણે પહેલા તો જેનો શુક્ર પ્રબળ હોય તે કયો વેપાર ધંધો રોજગાર કરે જેમાં એમને લાભ મળે. પણ એના પહેલા વાત કરીશું પંચાંગની. જી બેન. જી મહારાજ, સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. કાલે તારીખ 29/3/2025 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે ફાગણ વદ અમાસ છે. હવે કાલનું પંચાંગ બરાબર, એમાં કાલે તમે જુઓ તો ફાગણ વદ અમાસ છે. શનિનું પરિવર્તન છે. જો શનિના પરિવર્તનના કારણે અત્યારે ઇફેક્ટ ચાલુ થઈ ગઈ, ભૂકંપો આવવા લાગ્યા. શનિ રાહુના પરિવર્તનમાં તમે અત્યારે હમણાં જોયું કે ભાઈ ભૂકંપ આવ્યો. હવે કાલે દર્શક મિત્રો ફરીવાર કાલે મોટી શનિ રાહુ વાળી અમાસ છે. ખાસ ધ્યાન રાખવાનું. મીન રાશિનો ચંદ્ર દ મૂળાક્ષર, ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર, બ્રહ્મ યોગ છે. કરણ છે, નાગ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે મીન રાશિમાં પંચક હોવાથી પૂરો દિવસ છે. રાત્રિ દરમિયાન પંચક ચાલુ, વિછોડો નહીં મળે. સૂર્ય અને ચંદ્ર બંને મીન રાશિમાં છે. સવારે 6:34 સૂર્યોદય, તો સૂર્ય સાંજે 6:53 કલાકનો હશે. 6:20 ચંદ્રોદય, તો 6:55 ચંદ્રાસ્ત થશે. 12:20 થી 1:10 અભિજીત મુહૂર્ત, તો રાહુકાળ 9:40 થી 11:12 કલાકનો રાહુકાળ હશે. ફરી એકવાર આ રાહુકાળ છે ને 9:40 સવારથી 11:12, એ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં અને લાંબી મુસાફરી નહીં. તેનું ખાસ ધ્યાન રાખવાનું. રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કાર્યો કરવા નહીં, તેનું ખાસ ધ્યાન દોરવું. આમે કાલે મોટી અમાસ છે શનિ રાહુની. શનિનું પરિવર્તન થશે. દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. કાલના દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારના લાંબા નવા સારા કાર્યો નહીં. બીજું, આવતીકાલે શનિ એનું ઘર બદલશે. તેથી દર્શક મિત્રો કાલે બધાના માટે દિવસ થોડોક ભારે રહેશે. એટલે કાલે ઘરમાં કોઈ કકરાટ ના થાય તેનું ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે અમાસ છે કીધું એ પ્રમાણે. દર્શક મિત્રો કાલે ખાસ અકસ્માત વધારે તમે જોજો. મહારાજ બોલે ને નોટિસ કરજો. કાલે અકસ્માતની ઘટનાઓ વધારે બનશે. કાલે અકસ્માતની ઘટનાઓ વધારે બનશે. નાની મોટી જગ્યાએ કોઈ આવી ઘટનાઓ વધારે બનશે. કેમ? કારણ કે શનિ રાહુ ભેગા થશે આવતીકાલે અને એમાં અમાસ, ચંદ્ર નબળો પડ્યો. ઘરમાં કોઈ કકરાટ ના થાય તેનું દરેક દર્શક મિત્રો ધ્યાન રાખે. અગ્નિ લોખંડથી દરેક દર્શક મિત્રો સાચવે. બને ત્યાં સુધી કાલે કારણ વગર ઘરની બહાર ના નીકળે. કોઈ કામ હોય તો જવું, ખાસ કરીને રાત્રિ દરમિયાન તો નહીં જ. અને કાલ બધાના મગજ ફરેલા હોય. શનિ રાહુ સીધી માથા ઉપર ઇફેક્ટ કરે. એટલે કોઈ બહુ ચંચુપાત કોઈની જોડે કાલ કરવી નહીં. કોઈ કાલ કારણ વગર ઝઘડો કરવો નહીં. હા, ધ્યાન રાખવું. શ્રીરામની માળા જપવી. કાલે ભગવાન શ્રીરામની માળા જપવી. શ્રીરામની માળા શ્રીરામ 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 108 વાર કરવું. આટલું કરજો, લાભ થશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું જે ચોઘડિયું છે કાલે દિવસનું એ સર્વપ્રથમ છે શુભ ચોઘડિયું, જે સવારના 8:07 થી 9:40 નું છે. પછી આવશે લાભ ચોઘડિયું, જે 2:16 થી 3:49 કલાકનું રહેશે. પછી આવશે અમૃત ચોઘડિયું, જે 3:49 થી 5:21 કલાકનું રહેશે. આ છે દિવસની વાત. રાત્રિનું ચોઘડિયું લાભ 6:53 થી 8:21. પછી આવશે શુભ 9:48 થી 11:16. અમૃત 11:16 થી 12:44. કાલે શનિની પૂજા કરવી છે એના માટે આ ચોઘડિયા છે, બાકી કોઈ કાર્ય કરવા માટે આ ચોઘડિયા નથી સાહેબ. કાલે શનિની પૂજા કરવી છે રાત્રિમાં, ખાસ રાત્રિની પૂજા હોય તો આ ચોઘડિયા જોઈને કરજો, સારું ફળ મળશે. શનિની પૂજા કાલે કોઈ જ કામ સારા ના થાય, નાના મોટા પણ ના થાય, તેનું ધ્યાન રાખજો. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. રાત્રિના ચોઘડિયા દરમિયાન તમારે કોઈ પણ નાનું મોટું કામ કરવું છે આપણે શનિ મહારાજને લગતું તો કરી શકાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આજે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. ઉલ્લેખનીય છે કે જેવી રીતે આપણે સોમવારથી જે પ્રમાણે જે વાર હોય, તેનો જે ગ્રહ હોય, તેને લઈને ધંધા રોજગારમાં કયા પ્રકારનો ફાયદો થાય તેની એક સિરીઝ ચલાવી રહ્યા છે. આજે વાર છે શુક્રવાર. શુક્ર ગ્રહ જે લોકોની કુંડળીમાં પ્રબળ હોય તે લોકોને ધંધા રોજગારમાં કયા પ્રકારનો ફાયદો થાય તેને લઈને માહિતી આપો. શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ કીધો છે આપણા સૌરમંડળમાં. સૌથી બ્રાઇટેસ્ટ સ્ટાર હોય એ શુક્ર છે. સૌથી પ્રબળ ગ્રહ હોય શુક્ર છે. એટલે કે શુક્રને કળાનો આધીન પણ કીધો છે. જે લોકોની કુંડળીમાં શુક્ર ખૂબ પ્રબળ હોય, શુક્ર વૃષભ રાશિનો એટલે કે 2 નંબરનો, શુક્ર તુલા રાશિનો એટલે કે 7 નંબરનો, અને શુક્ર મીન રાશિનો એટલે કે 12 નંબરનો ઊંચનો થઈને બેઠો હોય. ફરીવાર, શુક્ર 2 નંબરનો એટલે તમારી કુંડળી ખોલવાની, એમાં શુક્ર 2 નંબરનો લાગે, 7 નંબરનો લાગે અને 12 નંબરનો દેખાય એટલે સમજવું કે તમારી કુંડળીમાં શુક્ર બહુ સરસ છે. કુંડળી ખોલો, કુંડળીમાં શુક્ર 2 નંબરનો દેખાય, ગમે ત્યાં બેઠો હોય, 12 ઘરમાંથી ગમે ત્યાં બેઠો હોય, 2 નંબરનો હોય, 7 નંબરનો હોય કે 12 નંબરનો હોય, એટલે તમારો શુક્ર પ્રબળ થયો, સારો થયો. હવે જ્યારે આ શુક્ર પ્રબળ બને ત્યારે માણસ કળામાં ખૂબ સારો હોય, કળામાં નિપુણ હોય, કળા ક્ષેત્રમાં એને લાભ થતા હોય. એટલે કે સારો ડાન્સર, સારો એક્ટર, સારો સિંગર, સારો મ્યુઝિશિયન, સારો પેઇન્ટર, આ બધા કળાને લગતા કામો છે. બીજું, જ્યારે કુંડળીમાં શુક્ર પ્રબળ હોય ત્યારે કોઈ પણ પ્રકારના ડિઝાઇનિંગ ને લગતા વ્યવસાય કરે તેમાં આગળ વધે. જેમ કે ઇન્ટિરિયર ડિઝાઇનર, આર્કિટેક્ચર ડિઝાઇનર, જ્વેલરી ડિઝાઇનર, ફેશન ડિઝાઇનર, આ બધા ડિઝાઇનિંગ ને લગતા કોઈ પણ પ્રકારના કામ કરે, સારામાં સારું ડિઝાઇનિંગ ને લગતું કામ તે પ્રદર્શિત કરી શકે છે, તો તેમનામાં કળા હોય છે. જે લોકોની કુંડળીમાં શુક્ર ખૂબ સારો હોય, પ્રબળ બનેલો હોય, તેવા લોકો ફાઇનાન્સ ને લગતા પણ કામ ખૂબ સારા કરી શકે. બેન્કિંગ ક્ષેત્ર, શેર બજાર, ફાઇનાન્સ માં પણ સારું પ્રદર્શન કરી શકતા હોય છે. જે લોકોનો શુક્ર પ્રબળ હોય એ લોકો એક્ટિંગ ફિલ્ડમાં પણ સારું એવું નામ કરી શકતા હોય છે. સારા એક્ટર, સારા દિગ્દર્શક એટલે કે સારા ડાયરેક્ટર, સારા પ્રોડ્યુસર પણ બની શકે છે, જે લોકોની કુંડળીમાં શુક્ર ખૂબ સારો હોય એવો. અને સોનામાં સુગંધ ક્યાં ભળે કે સારામાં સારો આર્ટિસ્ટિક પર્સન ક્યારે બને કે જ્યારે શુક્ર પણ પ્રબળ હોય ને જન્મ એમનો પૂનમના દિવસે થયો હોય. મેં મોટા ભાગે સારા કલાકારોની કુંડળી જોઈ છે. એ દરેક સારા કલાકારોની કુંડળીમાં એક મુદ્દો જે હતો એ કોમન હતો કે લોકોની કુંડળીમાં શુક્ર તો બહુ જ સારો હતો, શુક્રની સાથે એમનો જન્મ પૂનમનો હતો.
પૂનમનો કેમ, પૂનમે ચંદ્ર 16 કળાએ ખીલેલો, એટલે 16 કળા એમનામાં હોય, સાંજે એમનો શુક્ર પણ પ્રબળ થયો એટલે સોનામાં સુગંધ પડી. એટલા માટે ખૂબ સારા તેજસ્વી કલાકાર, નામ, ખ્યાતિ અને વ્યવસાયિક રીતે મોટા કલાકાર બનતા હોય છે. તો આ છે શુક્રની ગ્રહની પરિભાષા. હવે દરેક લોકોની કુંડળીમાં શુક્ર સારો ના હોય. શુક્રના ધનનો, વૈભવનો પણ કારક કીધો છે ને કરિશ્મા, અટ્રેક્ટિવ તારો કીધો છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે 2 વખત તમે અત્યારે બ્રહ્માંડમાં આકાશમાં શુક્ર ગ્રહને નિહાળી શકો નરી આંખે. જે સૌથી બ્રાઇટેસ્ટ સ્ટાર છે, તેજસ્વી ગ્રહ છે, તે શુક્ર છે. હવે શુક્રને તેજ આપવું હોય તો એક તો પહેલી આંગળીમાં ઓપેલ પહેરી શકાય, અને બીજું તમે જ્યારે સ્નાન કરવા બેસો ત્યારે ગુલાબજળ નાખીને સ્નાન કરવા બેસવાથી પણ તમારો શુક્ર પ્રબળ થાય છે. તો આ વાત કરી આપણે શુક્ર ગ્રહ વિશે, શુક્ર ગ્રહના લાક્ષણિકતાઓ વિશે. જો તમારે પણ કુંડળીમાં શુક્ર પ્રબળ કરવું હોય તો આટલું કરજો, લાભ થશે. તમારા કુંડળીમાં શુક્ર પ્રબળ હોય તો આ પ્રકારના વ્યવસાય કરવાથી પણ તમને લાભ મળે છે. તો આ વાત થઈ શુક્ર ગ્રહ વિશે. આવતીકાલે શનિ વિશે વાત કરવાની છે, અને કાલે સાથે શનિના પરિવર્તન વિશે પણ આપણે થોડીક વાત ચર્ચા કરવાની છે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને જણાવવાનું કે જો તમારે તમારી કુંડળીમાં વાર પ્રમાણે કયો ગ્રહ પ્રબળ છે જેથી તમને ધંધા રોજગારમાં ફાયદો થાય, એ તમારે સોમવારથી જ જાણવું હોય તો ખાસ આ અઠવાડિયાના તમામ કાર્યક્રમ નિહાળજો. આજે શુક્રની વાત કરી છે, આવતીકાલે શનિની વાત કરીશું. મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વાત મેષ રાશિવાળા અમુક સ્વીકારે તો એમને લાભદાયી થાય, ફાયદો થાય. કોઈ નાની મોટી વાતો જાણવા મળે, નવી વાતો શીખવા મળે. જમીન મકાનને લગતા કામોમાં ફાયદો જોવાય છે. કાલે દરેક દર્શક મિત્રો કોર્ટ, કચેરી, પોલીસ અને દવાખાનું, કોર્ટ, કચેરી, પોલીસ અને દવાખાનું, આ 4 જગ્યાથી દૂર રહેજો. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિ, વિચારોમાં બદલાવ થાય, નાના મોટા વિચારો આવે, કોઈ જગ્યાએ વિચારવાની જે લાક્ષણિકતા છે તે બદલાશે. મગજ શાંત રાખીને કામ કરવાનું છે. વાત કરીએ છીએ આપણે વૃષભ રાશિની. વૃષભ રાશિવાળા મગજ શાંત રાખે. દર્શક મિત્રો, કાલે દરેક લોકો મગજ શાંત રાખે, વૃષભ રાશિવાળા ખાસ, કારણ કે એમનો ચંદ્ર વૃષભનો ઊંચનો થયો અને કાલે ચંદ્ર આકાશમાં નહીં હોય, એટલે વૃષભ રાશિવાળા કાલે ચંદ્ર નહિવત હોવાના કારણે તમારે એકદમ મગજ શાંત રાખવાનું છે. પરિવાર સાથે અંગત વાતચીત થશે. વૃષભ રાશિની પારિવારિક વાતચીત થાય, ધનહાનિ ના થાય તેનું ધ્યાન રાખીશું. પીળો શુભ કલર, શુભાંક 3 રહેશે. વાત કરીએ મિથુન રાશિની. પૈસા સમજી વિચારીને વાપરીશું, ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. યોગ અને ધ્યાન કરવાથી લાભ થશે. એકાંત ગમે, લગ્ન જીવનમાં સંભાળવું. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ પોતાની કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખે. સોના, ચાંદી, પર્સ, પાકીટ, અમુક તમારા ફોન કે અન્ય વસ્તુઓ છે તેનું ખાસ ધ્યાન રાખે. ખોટી દલીલબાજી કોઈની જોડે ના થાય, કોઈની જોડે બોલવાનું ના થાય. ખાલી સમયમાં કોઈ સારી એવી રમત રમાશે, ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખવું. લીલો શુભ કલર, શુભાંક 5 છે. સિંહ રાશિની વાત કરીશું. માતા તરફથી ધન લાભ થાય. માતૃ પક્ષ તરફથી નાના મોટા સારા સમાચાર મળે. દિવસ સારો, યાદગાર રહે. મનને નિયંત્રણમાં રાખવું. સાંધાના દુખાવાની સમસ્યા રહી શકે છે. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 છે. કન્યા રાશિ, નવા સંબંધો બંધાશે, નવી વાતો આવશે. જે વસ્તુઓ મૂકો ને સાચવીને સંભાળીને મૂકજો, પડી ના જાય, કોઈ વસ્તુને તૂટી ના જાય, આડી અવળી મુકાઈ ના જાય, તેનું દરેક વસ્તુનું ધ્યાન રાખવાનું. લોકો કામના સ્થળે તમારું વખાણ કરશે. કામના સ્થળે તમને લાભદાયી રહેશે. નાનું મોટું દાનપૂન થાય. ને કન્યા રાશિ આમે કાલે શનિ રાહુની યુતિ છે, દાનપૂન કરો તો સારું. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થોડું મોટેથી બોલો. જન્મ તારીખ છે 23/12/93. જી. 23/12/93.
જી જન્મનો સમય. સમય સવારે 11 વાગે. જી જન્મનું સ્થળ. સ્થળ ચેતરસુંબા. જી પ્રશ્ન શું છે? હા, પ્રશ્ન છે કે સરસ્વતી મેષ રાશિમાં કાલે ચાલુ થવાની છે, તો શનિ કેવો છે જન્મનો, અને પ્લસ એને ગાડી લાવી છે તો લેણું રહેશે કે નહીં એને શનિ દરમિયાન? જી જો બેન કાલે ચંદ્ર મેષ રાશિમાં આવશે, એમની રાશિ પણ મેષ આવે છે, ચંદ્ર મેષમાં. કાલે આપણે શનિ માટે ખાસ મેં કીધું એ પહેલા કે કાલે આપણે એના માટે કાર્યક્રમ કરવાનો જ છે. કાલે આપણે શનિના ગતિવિધિ અને ચલન, કાલે કુંડળીમાં 6 ગ્રહ જોડે આવે છે, એટલે કાલે જોજો કોઈ નાની મોટી દુર્ઘટના ના બને. આજે તમે જોયું તો અત્યારે બની ગઈ, ભૂકંપ આવી ગયો, એટલે જ કહું છું કાલે બધાએ થોડુંક સાવચેત રહેવાનું છે. 6 ગ્રહ 8મા સ્થાનમાં આવવાના છે, તેનું ખાસ ધ્યાન રાખે. અત્યારે નવી પેલી કોઈ પણ લોખંડની વસ્તુ લાવે એને ફાયદો નહીં આપે. 2-3 મહિના પછી એને એવું હોય તો અપાવવાનો પ્રયત્ન કરજો. હાલમાં અત્યારે કોઈ નવી લોખંડની વસ્તુઓથી એને લાભ નહીં રહે, એટલે એવું હોય તો અત્યારે ગાડી લાવવાનું માંડી વાળજો. એને મેષનો શનિ છે, 7 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવવાનું દર શનિવારે કહેજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. જી બેન, મોટેથી બોલજો. જય મહાદેવ. જય મહાદેવ. આપણે મારો જન્મ તારીખ છે 2/5/83 જી અને જન્મનું સ્થળ છે બરોડા જી અને સમય છે સવારે 7 વાગે. જી પ્રશ્ન. હા, મારે મકાન છે ને અમદાવાદમાં વેચાતું નથી, એ ફાઇલ થઈ જાય છે અને વેચાતું નથી, અને અહીંયા મારે સામે મકાન પણ લેવાનું છે, તો એ નવા મકાનના યોગ પણ ત્યાં નથી. ધનુ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, 5મની તિથિ અને સોમવારનો દિવસ છે બેન. તમારી કુંડળીમાં મંગળ અને સૂર્ય 12મા સ્થાનમાં મેષ રાશિના બેઠા છે, અને હાલમાં જ પ્રમાણે જોવા જાવ તો જે રીતે મહાદશા અંતરદશા ચાલે છે વિપરીત છે, એના કારણે અસર થાય છે. દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવજો અને લાલ ખારેક ચડાવવાનું રાખજો. કેસરી ધજા અને લાલ ખારેક અને એક મંગળનું યંત્ર આવે તે તમારી પાસે રાખવાનું, ને રોજ એને નિત્યક્રમ પ્રમાણે કંકુનો ચાંદલો કરવાનો બેન. આટલું કરજો, લાભ ચોક્કસથી જોવાશે. એની પર મંગળના મંત્ર છે, ભૂમિના મંત્ર, તે બોલવાના. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૌમાય નમઃ. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૌમાય નમઃના મંત્રના જાપ કરો. મંગળના યંત્ર પર કંકુનો ચાંદલો કરીને ચોક્કસથી ટૂંક સમયમાં તમારા મકાનના દરેક યોગો સફળ થઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. 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 જી બોલો. મારે પાણી વિશે પૂછવાનું છે. જી જન્મ તારીખ. 11/3/2016. જી જન્મનો સમય. જન્મનો સમય 8:50. જી જન્મનું સ્થળ. જુનાગઢ. જી પ્રશ્ન શું છે? એનું કેરિયર કેવું રહેશે ભવિષ્યમાં? ચંદ્ર મેષ રાશિનો છે, લગ્ન કન્યા રાશિનો, અશ્વિની નક્ષત્ર, ત્રીજની તિથિ ને શુક્રવારનો દિવસ છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ 12મે થઈને બેઠો છે. શુક્ર બુધ સૂર્ય કેતુ 6ઠા સ્થાનમાં છે. મંગળ શનિ એનો ત્રીજે છે, એટલે ગ્રહોની સ્થિતિ સારી નથી સાહેબ. જોવા જાવ તો એક તો મંગળ શનિનો બંધન યોગ થયો, તમે જુઓ તો એને ગુરુ રાહુનો ચંડાલ યોગ પણ કુંડળીમાં છે, ચંદ્ર ખાડે છે. નવગ્રહનું યંત્ર લાવો અને નવગ્રહના મંત્ર જાપ કરો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમના મંત્ર જાપ કરાવો. સાથે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી નવગ્રહના મંત્ર છે. આ 2 વસ્તુ એમને નિત્યક્રમ કરાવવાની રહેશે. નવગ્રહના મંત્ર ઉપર દરરોજે સફેદ ચંદનનો ચાંદલો કરવાનો રહેશે. સાથે જ્યારે જળ સ્નાન કરવા બેસે ત્યારે જળની અંદર ચપટી હળદર નાખીને સ્નાન કરે તો એનાથી સારું પણ રહેશે. આટલું કરાવજો, એના કુંડલીમાં બધું સારું થતું જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. આત્મવિશ્વાસમાં વધારો થાય, આત્મવિશ્વાસમાં તમારું માન સન્માન જળવાય, ગુસ્સા ઉપર કાબુ રાખો, કોઈના કોઈ કારણ વગર કાલે બોલતા નહીં. મેં કીધું ને, દરેક દર્શક મિત્રો કાલ મગજ શાંત રાખે, કારણ વગર મહેરબાની કરીને ઘરમાં ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો.
નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે. આમાં એવું છે કે ભાઈ કાલે 6 ગ્રહો એક સામટા ખાડે બેસે છે, એટલે આપણે ખાલી કાલે મગજ શાંત રાખવાનું બહુ છે અને સાધન ચલાવતા ધ્યાન રાખવાનું ખાસ. જીવનસાથી જોડે મતભેદ જણાય. લાલ શુભ કલર, શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિ, ધનના ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખજો. જમીન મકાન માટે દિવસ ઉત્તમ છે. મગજના વિચારો કાબુ લાવવા સાધન ચલાવતા ધ્યાન રાખવું. સફેદ શુભ કલર, શુભાંક 1. ધનરાશિ, સમસ્યાઓનો ઉકેલ મળે. કાલે કોઈ પણ પ્રકારની નાની મોટી સમસ્યાઓનો ઉકેલ મળશે. ઉધાર આપવું કે લેવું નહીં. કર્મના સ્થળમાં તમને સફળતા મળે. જીવનમાં નવો વળાંક આવે. કાળો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મતભેદનો સામનો કરવો પડે. જમીન મકાન વડે લાભ થાય. મોસાળ પક્ષથી લાભ થાય અને આળસ જણાય છે, નાની મોટી આળસ થતી જણાય છે. ગુલાબી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિના સ્વાસ્થ્ય સારું રહેશે. ભેટ સોગાદ મળશે. મિત્રો સાથે દિવસ સારો જશે. ધાર્મિક કાર્ય થાય. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહે. મીન રાશિને પૈસા બચાવીને રાખવા, ધન બચાવીને રાખવું. નવી તક જણાય. જીવનમાં નવો વળાંક આવે. દિવસ સારો જાય. નારંગી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ગઈકાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. જેનો પણ કાલે જન્મદિવસ છે એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે 29/3/2025. જેની પણ જન્મ તારીખ છે તેના માટે બહુ સરસ કાર્ડ છે ભાઈ. ધ ઇમ્પ્રેસ મેજર આલ્કાના કાર્ડ કહેવાય. બહુ સારું કાર્ડ કહેવાય. ધ એમ્પ્રેસ ક્વીનનું કાર્ડ છે. શું સૂચવે છે? ડિયર એન્જલ્સ, અબન્ડન્સ સાથે નર્ચરિંગ, ફર્ટિલિટી, ફેમાઇન ગુડ, ગ્રોથ, ઇવોલ્યુશન અને એક્શન. તમારા જે તે કામ પર એક્શન જોવાશે. તમારા જે તે કામ પર તમને ઇવોલ્યુશન, નવું કંઈક પરિવર્તન આવે. સાથે આ વખત ધન ધાન્યથી તમારો સુખી વરસ રહેવાનો છે. શું કરવાથી આખું વરસ સારું જશે? આવતીકાલે જેનું પણ જન્મદિવસ છે, દર શનિવારે 7 અડદ શનિ મહારાજને ચડાવશે સરસ્યાના તેલમાં. એટલે નાનું સ્ટીલનો પ્યાલો લેવાનો કે ગ્લાસ લેવાનો, એમાં સરસ્યાનું તેલ ને 7 અડદ નાખીને શનિ મહારાજને ચડાવવાના. આવું દર શનિવારે કરવાનું. તમારું આખું વર્ષ 2025નું ખૂબ સારું જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરીએ છીએ કે જે લોકોની કુંડળીમાં શુક્રનો ગ્રહ પ્રબળ હોય તે લોકોને ધંધા રોજગારમાં કઈ રીતે ફાયદો થાય. આવતીકાલે શનિવારે શનિના ગ્રહની વાત કરીશું. ખાસ જોડાયેલા રહેજો કાલનો દિવસ કેવોમાં. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.